નમસ્તે, હું ડૉક્ટર દર્શન શાહ, યુરોલોજિસ્ટ કેડી હોસ્પિટલ. આજે હું તમને પ્રોસ્ટેટ કેન્સર અંગે વાત કરવાનો છું. પ્રોસ્ટેટ કેન્સર 50 વર્ષની ઉંમર પછી પુરુષોમાં થતું મોસ્ટ કોમન કેન્સર છે. કમનસીબે પ્રોસ્ટેટ કેન્સર કોને થશે કે કોને નહીં થાય એ આપણે અગાઉથી જાણી શકતા નથી, પણ 50 વર્ષની ઉંમર પછી રેગ્યુલર ડૉક્ટરની તપાસ, PSA, બ્લડ ટેસ્ટ અથવા તો પ્રોસ્ટેટના બાયોપ્સીના આધારે કરવાથી પ્રોસ્ટેટ કેન્સર અર્લી જાણી શકાય છે, ડિટેક્ટ થઈ શકે છે. અને જો પ્રોસ્ટેટ કેન્સર આપણને વેળાસર ખબર પડે તો એની ટ્રીટમેન્ટ સંપૂર્ણપણે ક્યોરેટિવ ટ્રીટમેન્ટ હોય છે. ક્યોરેટિવ ટ્રીટમેન્ટ એટલે સંપૂર્ણ કેન્સર નાબૂદ થઈ શકે છે. પ્રોસ્ટેટ કેન્સર ભવિષ્યમાં થાય નહીં એના માટે હેલ્ધી લાઇફસ્ટાઈલ, ખાવામાં રેગ્યુલર યુઝ ફ્રૂટ્સનો અને વેજીટેબલનો કરવાનો, રેગ્યુલર એક્સરસાઇઝ કરવાની અને હેલ્ધી વેઇટ મેન્ટેન કરવાથી આ પ્રોસ્ટેટ કેન્સર આપણને ના બી થાય. જેના ફેમિલીમાં પ્રોસ્ટેટ કેન્સરની હિસ્ટ્રી હોય, ફાધરને કે બ્રધરને પ્રોસ્ટેટ કેન્સર હોય, એ લોકોએ તો ખાસ સીરમ PSAનો બ્લડનો ટેસ્ટ વર્ષમાં એક વખત 50 વર્ષની ઉંમર પછી કરાવવો ફરજિયાત છે.